કોણ આવ્યું? હે પોલીસ? આ તમે ઘર અહીંયા? આ ઘર ઉપરથી કમ્પ્લેન્ટ આવી છે દહેજ કોક માંગે તમારી પાસેથી. આઈ દહેજની કમ્પ્લેન મેં જ લખાવી સાહેબ. હે તમે કાં? કોણ છે બીજું ઘરમાં કોના વિરુદ્ધ કમ્પ્લેન્ટ આવી? જેન્ટ્સ કોઈ નહીં કોઈ બીજું છે જ નહીં આ ઘરમાં. હું જ છું ને, મેં જ મારી વિરુદ્ધ દહેજની કમ્પ્લેન લખાવી. તો કાં તમે અરે સાહેબ હું આમે દહેજ માંગુ જ છું પણ સાસરીવાળા કે આને આપતા નથી. લે તો મેં કીધું હું જ કમ્પ્લેન લખાઈ દઉં જવાબદાર નાગરિક તરીકે એને આને complain સમજાવો લખાવી બેન નહીં. કંઈક હવે. હવે ત્યાં જેલનું જમવું પડશે ને ત્યારે ખબર પડશે. કાંઈ વાંધો નહીં સાહેબ, જેલમાં 2 ટાઈમ જમવાનું તો મળશે ને, મળે ને રોટલી આવે ને, રોટલી આપે. ટાઈમે મળે ને જમવાનું. ટાઈમે હા સાહેબ તમને જેલમાં લઈ જાઓ. આમે અહીંયા ભૂખે મળી જાય જમવાનું, આમે અબ્બાઈ બનાવી દેતી નથી. મને લઈ જાઓ સાહેબ. ના લઈ જાઓ તો મને જેલમાં લઈ જાઓ. પણ નીચે હુવડાવશો પછી ખબર પડશે. હા તો હા પણ સાહેબ ને શાંતિથી સુવા તો મળશે ને. હા તો માનસિક શાંતિ તો મને મળશે. આમ અહીંયા શાંતિથી સુવા નથી મળતું સાહેબ. આમ કેવ ચીલમ ચીલી સાહેબ માનસિક કકડાટ રહે છે. શાંતિથી ને મને સુવા દેજો બસ. લઈ જાઓ મને. પેલા જ કહી દઉં છું મળવા નહીં આવીએ કે ભાભી. અરે પણ આને મળવું છે કોને? મારે સાહેબ બાકી જિંદગી વાત નથી મળવું. હું તો તમે લઈ જાઓ સાહેબ, લઈ જાઓ મને, તમે જેલમાં લઈ જાઓ હાલો. અરે કહું છું કે અહીંયા ધોકા પડશે. અરે સાહેબ શારીરિક માર મારશે ને, હે દંડે મારશો ને, હા. હાલ તો સાહેબ આયા સાહેબ માનસિક મારથી ત્રાસી ગયો છું આનાથી. ઈ એના કારણે ધોકા માર લેશું. મને સાહેબ તમે જેલમાં લઈ જાઓ ને, હું કાયદાનો ઉપયોગ કરું જ ને. મારી વિરુદ્ધ જે કાયદો છે ને એ કાયદાનો હું મને ઉપયોગ કરવા દો. આ વાત છે હાવ. હા સાહેબ મને તમે લઈ જાઓ. માણસ છો કે નહીં? તમે લઈ જાઓ. લઈ જાઓ. અરે સાહેબ મારે જેલ જાવું.